નમસ્કાર મિત્રો, આપણે હવે આગળનું મોડલ જોઈ જે કચોલિયા પ્રાથમિક શાળાનું છે. હવે આપણે એ બે બહેનો પાસેથી જાણીએ કે શું છે એમનું મોડલ. કંઈક અલગ તરહનું જ લાગે છે. આપણે એમની પાસેથી જાણીએ કે શું છે આ. બેન, તમારું પહેલાં નામ? કાવ્યાબેન અમૃતગીરી ગોસ્વામી. તમારું? તન્વીબેન ગજરાજગીરી ગોસ્વામી. તમારા પ્રોજેક્ટ વિશે થોડુંક માહિતી આપો. આ પ્રોજેક્ટ ઇકોબ્રિક્સનું છે, જેમાં આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકને બોટલના અંદર ભરીને તેને રિસાયકલ પણ કરી શકીએ છીએ. આનાથી બેન્ચ, ટેબલ, ખુરશી, પ્લાન્ટ્સ માટે કુંડા, ડોગ હાઉસ, ગાર્ડનની વાડ વગેરે બનાવી શકીએ છીએ. આ પ્રોજેક્ટથી આપણને ફાયદો શું થાય? આ પ્રોજેક્ટથી આપણને ફાયદો જેવી રીતે જમીનમાં પ્લાસ્ટિક જમીનમાં દબાઈ જાય તો પાણી જમીનમાં ઉતરતું બંધ થઈ જાય. એવી રીતે આપણે જે પ્લાસ્ટિકને બોટલની અંદર ભરીને રિસાયકલ કરી શકીએ તો પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય. બરોબર. તો અત્યારે જે આપણે આધુનિક જમાનામાં જો કોથળી જે પ્લાસ્ટિકનો અતિશય ઉપયોગ થાય છે એના માટેનો પ્રોજેક્ટ છે કે જે અત્યારે જે વાતાવરણને પ્રદૂષિત કરે છે, જેના માટે આ પ્રોજેક્ટ છે બહુ સારામાં સારો પ્રોજેક્ટ છે. એમના પાછળ જે આખી સંપૂર્ણ એમને માહિતી પણ લખેલી છે કે એનાથી આપણે તમે એનો કેવો ઉપયોગ કરી શકો. તમે જો પ્લાસ્ટિકની બોટલથી કેટલી વસ્તુ એમને બનાવેલ છે, જેમાં ટેબલ, ખુરશી, પછી આપણે મોટા બાકડા, ડોગ હાઉસ પણ એમને બનાવેલ છે. આ પ્રોજેક્ટ છે કચોલિયા પ્રાથમિક શાળાનો. હવે આપણે આગળનો પ્રોજેક્ટ વિશે પણ જાણીએ છીએ.